નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। નમસ્કાર મિત્રો, આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે, જે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસથી ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવું નિશ્ચિતપણે કહી શકાય તેમ છે, જે હજુ પણ 3 દિવસ કાતિલ ઠંડી પડશે। આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીના જોરદારનો અનુભવ થશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો આગળના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું કે ભાજપને 370 બેઠકો મળશે અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનશે। શાહે કહ્યું કે લોકસભાના ચૂંટણીના પરિણામો પર કોઈ સસ્પેન્સ નથી અને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને પણ સમજાઈ ગયું છે કે તેઓએ ફરીથી વિપક્ષી બેન્ચ પર બેસવું પડશે। અમિત શાહે કહ્યું, અમે બંધારણની કલમ 370, જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો તે રદ કરી દીધો છે। તેથી અમારું માનવું છે કે દેશની જનતા ભાજપને 370 અને એનડીએને 400થી વધુ બેઠકો સાથે આશીર્વાદ આપશે। આગળના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ફાઇનાન્સના સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે। પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે, તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે। સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલાં પણ તેના માટે અરજી કરી શકે છે? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો। તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં। આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરી શકશે।